ભગવાનને અને ભગવાન આજે આસો વદ પાંચમ છે, શનિવાર છે, તારીખ 27/9/2025 વર્ષ છે. સ્વામીએ ભગવદાનંદજીએ પ્રશ્ન પૂછ્યો છે, મહારાજ, ભગવાન અને ભગવાનના ભક્તોનો મહાત્મા જ્ઞાને સહિત નિશ્ચય હોય તેના કેવા લક્ષણ હોય? શ્રીજી મહારાજે કીધું છે, મહાત્મા જ્ઞાને સહિત લક્ષણ હોય તે ભગવાનને અર્થે ને સંતને અર્થે શું ના કરે. એમ કહીને એક પછી એક વાતો કરવા લાગી. કાલે રાજભાઈનું 2 દિવસ પહેલાં રાજભાઈનું ચરિત્ર કહેલું. અત્યારે લાડુભાઈ એટલે લાડુભાઈ જીવભાઈ, લાડુભાઈની જીવબાઈનું ચરિત્ર, જીવભાઈ મોટા. જીવબાનું ચરિત્ર કહેતા કહે છે કે એને શું ના કર્યું મારા માટે, ભગવાનના સંતને માટે શું ના કર્યું, એને કયું કાર્યમાં અઘટિત રહ્યું. આ દ્રષ્ટાંતથી આપણે જાણી રાખવાનું, લોકોની પાસે સંપત્તિ હોય છે પણ સંપત્તિનો સદવ્યય થતો નથી. તો એ સદવ્યય કરવાની રીત આ શીખવાડે છે કે કેમ સદવ્યય કરાય, એને સારા માર્ગમાં કેમ. રાજન એનું કંઈ મોટું રાજ્ય નહોતું, ધરમપુરના કુશલકરનું રાજ્ય જેવું 300 ગામનું હતું એવું નહોતું, બુટલપુરના 800 ગામનું રાજ્ય હતું એવું રાજ્ય નહોતું, માત્ર 6.5 ગામનું રાજ્ય હતું. પણ ભગવાનને રાજી કરી શક્યા, ભગવાનને રાજી કરી શક્યા. આવું એનું તન્મયતા હતી. અરે એમ કહેવાય છે કે દાદા અભય રાજાના 5 સંતાનો હતા, 2 પત્નીઓ હતી. પ્રભાદેવીની 4 દીકરીઓ હતી, જીવબા, લાડુબા, પાંચુબા અને નાનુબા. અને રાજભાઈને આપણે સાંભળી કે 5 બહેનો ભેગી થઈને રહેતી હતી. ત્યારે સોમાદેવીના એક પુત્ર દાદા ખાચર હતા, પણ કોઈને ઘરમાં ખબર પડવા દીધી નહીં કે મારો ભાઈ છે કે પછી સાહેબ ભાઈ છે, એવું કંઈ ખબર ના પડવા દીધી. દાદા ખાચરની નિષ્ઠા અને જીવબા લાડુબાની નિષ્ઠા. લાડુબાના લગ્ન કુંડળ ગામમાં રાઈબાનો છોકરો હાથિયાની સાથે થયા હતા, પણ એને ના પાડી હતી કે મારે લગ્ન કરવા નથી, મારે તો ભગવાન ભજવા છે. પણ તે દિવસે કુટુંબના આગ્રહ બહુ હોય, કુટુંબ છોડે નહીં. કુટુંબવાળાને આ એક મોટો ઘાત લાગે. છોકરું મરી જાય તો ચિંતા નહીં, એની આઘાત ના લાગે. સાધુ થઈ જાય એની આઘાત લાગે. સમાજમાં નામ શું બતાવું, અમારો છોકરો સાધુ થઈ ગયો, એ સમાજમાં શું મોઢું બતાવું? લે, મોઢું શું બતાવે? મોઢું ઊંચું કરીને ચાલવાનું. સાધુ થઈ ગયો તો તારું ભાગ્ય છે, એમાં મોઢું શું બતાવવાનું, શું મોઢું બતાવવાનું? પૂછો કે કંઈ પાછળ કંઈ દોણું સંતાડીને શ્વાસ લેવા જવાનું છે? ગૌરવ અનુભવવો જોઈએ, પણ ગૌરવ અનુભવી શકતા નથી માણસો ભાઈ. એ તો કચ્છના હરજી બાપા કહેતા, જૂના મંદિરના પૂજારી કહેતા, અરે સ્વામી, મારા જેવું કોઈનું ભાગ્ય નહીં. 3 દીકરા સાધુ, દીકરાને દીકરા અને 2 દીકરી સાંખયોગી, 5 ત્યાગી ઘરમાં. બોલો, ભાગ્યશાળીનું કામ છે ને. જનની જણ તો ભક્ત જણ, કાં દાતાર ને કાં તો સૂર. કચરાને શું કામ છે ભાઈ? જગતમાં મોટો થયો તોય શું ને ના થયો તોય શું? જગતમાં કામ કર્યું તોય શું, ના કર્યું તોય શું? 50 ગામનો ધણી હોય નથી શું ભાઈ? કોઈ કાકો પૂછતો નથી. માણસ જીવનમાં કંઈક કરી જાય એને લોકો પૂછે છે. જીવબાના લગ્ન કર્યા, ધામધૂમથી પરણાવીને કુંડળ મૂક્યા રહીબાને ત્યાં. એના પતિનું નામ હાથીઓ. હાથીઓ, મમ્મીઓ, ભાઈઓ બધા એને ત્યાં મૂક્યા. જ્યારે ત્યાં એના શયનખંડમાં જ્યારે હાથીઓ જાય છે તો ભયંકર નાગણ દેખી, એને કાળી નાગણ દેખી. બીજાને બોલાવી આવ્યો. બીજાને એમ થયું, રહીબા સત્સંગી હતા, રહીબા ભગવાનના ભક્ત હતા. એને ખબર પડી આ કોઈ કારણિક છે ભાઈ, આ કોઈ સામાન્ય સ્ત્રી નથી. એટલે એને ભગવાનને પ્રાર્થના કરી, હે માતા જગદંબા, તમારી જે ઈચ્છા હોય એ પૂરી કરીએ, તમારી ઈચ્છા હોય એ પૂરી કરીએ, અને આ બીભત્સ રૂપ ન બતાવો.
ત્યારે એને પોતે કહ્યું કે ભાઈ મારે લગ્ન કરવા નહોતા, પણ મારા માતા પિતાએ સમાજના ભયથી મારા લગ્ન કરાવ્યા છે. તો કે આપની શું ઈચ્છા છે? બસ મને હવે દુર્ગાપુત્ર ગઢપુર મૂકી દો, હું ભજન કરવા મહારાજ સ્વામિનારાયણનું ભજન કરીશ. સારું. પછી એને વરાવી દીધા અને ગઢપુર રહ્યા. ઓહો, સેવામાં ખબરદાર કેવો. બે બહેનો જીવબા લાડુબા, બે તો પરણેલી હતી. આ બે બહેનો પરણ્યા વગરની. એવી હરીફાઈ જામે, એવી હરીફાઈ જામે, દરરોજ ઝઘડા થાય. લ્યો તો કે હું મારા જ માટે થાળ હું કરું, ઓલી કે હું કરું ને તું છે નહીં કરે. પણ તો કે એક દિવસ હોય ને એમ શું જરૂર ચાલતું હશે, મને આ લાભ છોડા. એવા મીઠો ઝઘડો થાય ભાઈ. પછી દાદા ખતરે મહારાજને કીધું કે આ બેનો દરરોજ ઝઘડ્યા કરે છે. ઓલી કે હું થાળ કરું ને ઓલી કે હું થાળ કરું. તે મહારાજ કે એને એક કામ કરો ને, મહિનાના વારા પાડી દો. એક મહિનો લાડુબા બનાવે ને એક મહિનો જીવબા મોટા છે, જીવબા પેલા થાળ બનાવે, પેલા લાડુબા બનાવે. ભાઈ બહેનોને સાનુકૂળ પડ્યું, સારું આ કરાય. પણ હવે આમાં ભાઈ એવું તકલીફ થાય, કોઈમાં તિથિ ઓછી વધતું થાય તો એક દિન દિવસ ઓછો આવે તોય ઝઘડે કે તારામાં આટલા દિવસ વધારે થયા ને મારામાં ઓછા થયા. લ્યો છે પ્રેમ આવો? એટલે મા બાપને ખવડાવવાનો પ્રેમ છે કે ગાડામાં ભરી નાખી આવે? ગુણા અક્ષરાન સ્વામી કે એક ભાઈ હતા ને તેના બાપાને લઈ અને બીજો ભાઈ બીજા ગામ રહેવા હાલ્યો ગયો છે. ઝઘડા થતા હશે ને એટલે બીજે ગામ રહેવા હાલ્યો ગયો હશે. હવે બાપાના મહિનાના વારા કરેલા. તે વારા કરેલા તે પછી કે હવે એક મહિનો આના ઘરે રહ્યો, પછી કે હવે બાપાનો ભાઈને ઘરે જવાનો વારો છે. એટલે બાપાને નાખ્યા ગાડામાં અને લઈ ગયા. લઈ જાય તે ગામને પાદરે ગાડું ઉઠલાવી નાખી આવ્યા. લ્યો પછી એના ઘરવાળા કે આવું કરાતું હશે? જોયું તમે? પેલા જે મૂકી આવ્યા તેના ઘરવાળા, આ નાખી આવે એ નહીં, એના ઘરવાળા આ તો જુઓ કે બાપાને આ રીતે ગાડામાં નાખીને એ નાખી ગયા. આવું કરાય? ત્યારે કે એની ચિંતા તું શુક્રા કરે, હું છે ને ગાડામાં ઉઠાય મહિનો પૂરો થવા દે, જંગલમાં નાખી આવીશ કે. લ્યો ઘરે પાદરમાં શુક્રા પહોંચાડું, જંગલમાં નાખી આવીશ કે. ત્યાં આવી સેવા કરાય. ભગવાન રાજી કરવા હોય તો કરવા છે ને રાજી. મોટું થવાનું છે મન મારે, તનમાં છે ઘણી તાણ. બોલો સંતો, મોટું થવાનું છે મન મારે, તનમાં છે ઘણી તાણ. થાય આપણે રે જેનું ભલું ભગવાન. મોટું થવું છે મનમાં અને તનમાં તાણ છે. શેની તાણ છે? મોટું થવાની. અને ધંધો કંઈ કરવો નથી. આ જરૂર થાય, થતું હશે. પછી આમાં એક દિવસ આગો પાછો થાય એટલે એમાંય થોડા ઝઘડા થવા. ઝઘડા એટલે મીઠા ઝઘડા. બેન તારો એક દિવસ વધારે આવી ગયો, મને આપને એક દિવસ મને થાળ કર, આવો ભાવ છે. અને મહારાજ કે દાદા ખાતરને કે આ અહીંયાથી છે ને ઉતારો ઉચાડો, આ અહીંયા નાખી બેઠો છો, લે બીજી જગ્યાએ ઉતારો કર. મુક્તાનંદ સ્વામી કે મહારાજ આ દાદાનો દરબાર છે, તમે વાર ઘડી એના ઉતારા બદલાવો છો, અહીંથી અહીં નાખો છો, અહીંથી અહીં નાખો, એનું ઘર કહેવાય. મારે કે અમારે તો ઉતારા કાંઈ નથી બદલાવા, અમારે તો અંતઃકરણ બદલાવવું છે. મહારાજ કે અમારે તો દાદાનું ને દાદાના કુટુંબનું અંતઃકરણ બદલાવવું છે, કે કાંઈ ફેરફાર થાય છે કે નથી થતો? મહારાજ મુક્તાનંદ સ્વામી કે આના 50 વાર ઉતારા બદલાવો ને તો કાંઈ ફેરફાર નહીં થાય, તમારા માટે જ. એટલા માટે તો એક દિવસ મહારાજ હિંડોળે ઝૂલતા હતા અને આ બાજુ લાડુબાઈને બેસાડે અને આ બાજુ જીવુબાઈને બેસાડે અને દાદા ખાતર આવ્યા એટલે ઝૂલાવા લાગ્યા. એટલે મહારાજ કહે તમને કંઈ સંશય થતો નથી? આ તમારી બંને બહેનો જુવાન છે, અમે જુવાન છીએ, અહીંયા બેસીએ છીએ અને તમે ઝૂલાવો છો. મહારાજ એમાં સંશય છે નો? કેમ? ભગવાનના જ્યાં જ્યાં અવતારો થાય છે તેની બંને શક્તિઓ સાથે જ હોય છે, લક્ષ્મી ને રાધા સાથે જ હોય છે. હું મારી બેનને બેન માનું તો મને સંશય થાય ને, મારી બેનને બેન માનું તો સંશય થાય. હું બેન માનતો જ નથી. મારે ત્યાં રાધા ને લક્ષ્મી બને, અહીંયા મારી ભગવાન તમારી સાથે. સંશય થાય એને કોઈ દિવસે? આવો સંશય થાય? મહારાજ કે તો પછી ભગવાનના એકાંતિક સંશય ઘર બાર છોડીને બેઠા છે, જેને ભગવાનને માટે કુરબાન કર્યું છે, એને વિશે સંશય થાય કે આમ કેમ કરે? એટલે વિચાર તો કરી જો. એક ભાઈ કે આ સાધુ આમ કરે તેમ કરે, પેલો બીજો કે અહીંયા અહીંયા અહીંયા. આ જે કરે છે ને આપણે બધું કાઢવું છે. એક કામ કર,
આપણે શું પેલું વિચાર કરવો પડે એમ કે આપણે કઈ રીતે કાઢવું, યોજના તો ઘડવી પડે ને. એટલે આપણે આ બધાને સાધુને કાઢવા છે. તો તું એક કામ કર, એક મહિનો મંદિરમાં રહે અને બધું જોઈ લે. હે મંદિર મહિનો રહેવાતું હશે? કેમ ના રહેવાય? આ સાધુ આખી જિંદગી નહીં રહેતા? આખી જિંદગી નહીં રહેતા? તો કે મારથી ના રહેવાય તો હેડતું થા બોલ્યા સિવાય. તો તારામાં એ તાકાત નથી એક દિવસે રહેવાની અને સાધુની ટીકા નિંદા કરવા બેઠો કે જરૂરી છે ને ભાઈ? આ મંદિરમાં રહેવું સહેલી વસ્તુ છે? આ તો ગુરુકુળ છે ભાઈ. અહીં તો વિસ્તારવાળું જગ્યા છે. તમે જુઓ ઇન્ટિરિયર ગામોમાં મંદિરો છે, એ મંદિરોમાં સાધુ બાપલા રહે છે. કેવી રીતે રહે છે? 2-3 સાધુ રહેતા હોય છે. 10x10ની જગ્યા, 50x50ની જગ્યામાં 24 કલાક એમાં ને એમાં રહેવું. રહી તો જુઓ. પેલા એ કીધું રે પેલો રે, એક મહિનો રોકા પછી આપણે એને બહાર કાઢીએ. તારામાં તેવડ નથી અને લેવા દેવા વગરની ઉપાધિ કરીશમાં. બોલો, આ સમજણ છે, આ સમજણ જોઈએ. દાદા ખાતરની સમજણને કારણે મહારાજ રોકાયા. મહારાજ કે અમે ક્યાંય રોકાયા નથી, પણ આ દાદો અને દાદાની બહેનો એમને પરાણે પકડી રાખ્યા. પછી શ્રીજી મહારાજે રસ્તો કાઢી આપ્યો કે એક કામ કરો, 10 દિવસના વારા ગણો. દિવસે 10 દિવસ તમારા ને 10 દિવસ મારા. જીવવા લાડુવા સંમત થયા. આમાં ઠીક રહ્યું. પછી મહિનામાં આગો પાછો દિવસ થાય તો થાય ને, 10 દિવસમાં આના 10 દિવસ આના. આવી સેવા શ્રીજી મહારાજને કરી ભાઈ. અરે એવું કે મહારાજ બારગામ જાય તો 15 દિવસ સુધી ખાવાનું બંધ થઈ જાય. ખાવાનું બંધ થઈ જાય. 15 દિવસ સુધી બંને બહેનો ખાય નહીં. મહારાજના દર્શનથી મહારાજ કે મરી જવાય આમ તો. મહારાજ તમારા વગર કેવી રીતે ખવાય? તો મહારાજ કે વાસુદેવ નારાયણ પધરાઈ આપીએ છીએ, આમાં અમારું દર્શન થશે. અને પછી વાસુદેવ નારાયણની મૂર્તિ પધરાઈ આપી અને એને ધરીને મહારાજ બેઠા છે એમ જાણીને સેવા કરતા હતા. બોલો, ઘણા ચરિત્ર લખ્યા છે ભાઈ, ગણતરના હવે પાર. હું એટલા બધા જાણતો નહોતો, કાલે વાંચ્યું ત્યાં ખબર પડી. આટલા બધા ચરિત્ર કીધું ભગવાન લાડુબાના, જીવબાના લાડુબાના ચરિત્રનો પાર નથી ભાઈ. એક ફરા બંને બહેનો કરિયાણા ગયેલા. કારિયાણીની કરિયાણા જ્યાં છો કરિયાણા? હું નથી ગયો, ચિંતા નહીં, મારે બાકી જવાનું. કરિયાણા ગયેલા જીવબા, લાડુબા, રાજબેન બધા સાથે વેલ જોડાવીને ગયા. હવે ત્યાં કરિયાણામાં મીણબા સારા સત્સંગી, મુક્તને ઓળખે ભાઈ. મીણબા એ જન્મજાત ત્રિકાળદર્શી હતા. જન્મજાત હતા. ભગવાને કેટલીક બહેનોને ત્રિકાળદર્શી રાખી હતી. એ જીવબા પણ ત્રિકાળદર્શી, જે મહારાજ ચરિત્ર કરે તે બેઠા જુએ. મીણબાઈ પણ ત્રિકાળદર્શી હતા. રઈબાઈ પણ ત્રિકાળદર્શી હતા. આવી બધી બહેનો સમાધિનિષ્ઠ હતી ભાઈ. સમાધિનિષ્ઠ બહેનો હતી. મહારાજ જે ચરિત્ર કરે તેને જાણે એવા સમર્થ હતા. ત્યાં ગયેલા અને મીણબાનું સમાગમ કરીને અઠવાડિયું રોકાયા હશે. પાછા વળતા હતા તો સેત્રી એક નદી આવે છે, તેનો કિનારો હતો. ત્યાં પાણી થોડું થોડું વહેતું હશે અને એના કિનારા ઉપર કોઈકને કણસવાનો અવાજ આવ્યો. હે સ્વામિનારાયણ, હે સ્વામિનારાયણ, હે સ્વામિનારાયણ, હે સ્વામિનારાયણ. જીવબા કે હો, અહીંયા સ્વામિનારાયણ? આક્રંદ નાદે સ્વામિનારાયણ, સ્વામિનારાયણ કોણ કરે છે? વેલના ચલાવનારાને કે જોને ભાઈ કોણ છે? જોઈને આવ્યો કે તો મોટા અખંડાનંદ સ્વામી છે. અચ્છા, શું થયું? તો કે પેટ બેસણું. લોહી ઉલટીના ઝાડા થઈ જાય ને પેટ બેસણું કહેવાય. લોહી ઉલટીના ઝાડા થાય, ઝાડાને ઉલટી થાય. તો તરત જ કીધું કે કામ કરો, ઉપાડો એને અહીંથી, અમે પગે ચાલીને આવે. ઘણા ગાઉ દૂર હતા. હું કરિયાણા થોડું દૂર છે ત્યાંથી, તો ગરડાથી તો કેટલું થાય કે ન ખબર. અમે એક ફરા ગયા હતા એ બાજુ, રસ્તા પરથી પાછા આવ્યા. કરિયાણા દૂર થાય, લગભગ હું ધારું છું ત્યાં 40-50 માઇલ જેવું થતું હશે. તે કરિયાણા ગયેલા. હવે રસ્તામાં ચાલતા ચાલતા અવાજ સાંભળ્યો એટલે જીવબાન, લાડુબાન, રાજભાઈ કે આપણે એક કામ કરો, હવે આ સ્વામીની હાલત છે તો આપણે પગે ચાલીને જઈએ.
એટલે સ્વામીને બેસાડો વેલમાં. હવે સ્વામીને વેલમાં બેસાડ્યા. હવે કારણ કે પરિસ્થિતિ ખરાબ હતી. ભગવાનનો મહિમા છે એટલો સંતોનો મહિમા હોય, જેટલો પત્નીનો મહિમા છે એટલો જ તમારા છોકરાનો મહિમા છે ને? પત્નીનો મહિમા છે એટલો જ છોકરાનો મહિમા છે. તેમ આને જેટલો પુરુષોત્તમ નારાયણનો મહિમા છે એટલો જ ભગવાનના સંતોનો મહિમા છે. વેલમાં બેસાડ્યા. હવે તો ઝાડા ઉલટી થતા હતા એને, એટલે રજાઈઓ બગડે આ તે બેને કીધું કે બધું એક બાજુ મૂકતા આવજો, બધી રજાઈઓ છે ત્યાં સફાઈ કરીશું. તો અખંડાનંદ સ્વામી બહુ સમર્થ સંત હતા અને મોટાને પણ દુઃખ આવ્યા છે ભાઈ. એ મોટા અખંડાનંદ સ્વામી એ જ કે સિંહને હંફાવી દે એવા મહાપુરુષ. સિંહ સામે આવ્યા તો કે લ્યો ભગવાને દયા કરીને, એ મોટા અખંડાનંદ ભગવાને દયા કરીને આ શરીર ઓમે મરી જવાનું પડી જવાનું હતું, કોઈ બાળી દે દાટી દે. આ સારું થયું સિંહ આવ્યા, તેને બિચારાને ખોરાક મળી. ખોરાક તો જોઈએ ને ભાઈ, આપણે ખોરાક જોઈએ તો સિંહને ખોરાક તો જોઈએ ને. બહુ સારું થયું. લ્યો એ મોટા અખંડાનંદ સ્વામીની સામર્થ્ય. અને એમ કહેવાય કે 4 સિંહ સામે આવીને ઊભા રહ્યા અને પ્રદક્ષિણા કરીને ચાલ્યા ગયા. લ્યો આ તો ચાલ્યા ગયા, કંઈ છે કંઈ નહીં. આવા સમર્થ સંત. ઝાડા ઉલટી થાય, હવે અઠવાડિયામાં ઝાડા ઉલટી થાય કે એક દિવસમાં ના મટી જાય. પહેલે ક્યાં દવાખાના હતા તે તાત્કાલિક દવા આપીને પૂરું થઈ જાય એવું તો હતું ને, ભલભલા મરી જતા હતા, એવી પરિસ્થિતિ હતી આમાં. તે સમયે મહારાજ બહુ રાજી થાય હો, શ્રી સેવાથી રાજી થાય. સેવા મળે ને તો ભૂલતા નહીં, સેવા મળે તો ભૂલતા નહીં. મહારાજને રાજી કરવા માટે આ જ છે. જીવભાઈ લાડુભાઈ એવી સેવા કરી, એવી ગોદડા દરરોજ બગડે સફાઈ કરી નાખે, ધોઈ નાખે, ત્યારે પછી નવી રજાઈઓ આપે અને મહારાજને રાજી કરે. આવી રીતે સ્વામીને રાજી કરે. સ્વામીએ એક દિવસ રાત્રે 12 વાગે એમ કહ્યું, મને ભૂખ લાગી છે તો બાજરીનો રોટલો ને તાંદડાની ભાજી મને કરી આપવાનું કહો. બહેનોએ તરત પોતાના માણસને મૂકીને રાત્રે 2 વાગે દીવો ફાનસ કરીને તો ભાજી તોડીએ છે ને, ભાજી તોડી અને ભાજીનું શાક બનાવી આપ્યું, ભાજી બનાવી આપી તાંદડાની, અને બાજરીનો રોટલો ઘડીને મહારાજને ખન્નાનંદ સ્વામી મહારાજ બહુ રાજી થયા. મહારાજ બહુ રાજી. મહારાજ કે હા હા આવો મહિમા ક્યાં છે. શ્રીજી મહારાજ કહેતા હો, કયો અધ્યાય ભગત તમે કાલે કીધો હતો કે આ અધ્યાયમાં લખ્યું છે કે જીવબા જેવી ભક્તિ. બોલો એમાં લખ્યું મહારાજે. આધારાનંદ સ્વામી ગ્રંથમાં નોંધ કરતા કહે છે 23મા પૂરમાં અને 33મા અધ્યાયમાં મહારાજ નોંધ લે છે કે આ ત્રિલોકીમાં જીવબા જેવી ભક્તિ ક્યાંય નથી. ત્રિલોકીમાં કંઈ આવી ભક્તિ નથી. આવી ભક્તિ જીવબાની છે. નિર્દોષ બુદ્ધિ. ગમે તે હરિભક્તો આવે તેને બેસાડે, રોટલા બનાવી આપે, જમાડે, નહીં માન નહીં મોટપ કંઈ નહીં. ગમે તે બહેનોની સાથે બેસે, સત્સંગ કરે, જમવાનું જે મળે તે જમી લેવાનું, કોઈ દી સ્વાદ નહીં કરવાનો, પાણી નાખીને જમવાનું. અખંડ નિષ્કામ વ્રતને ધારણ કરી રહ્યા એની બહેનો. પણ આ સત્સંગ સ્વામિનારાયણ ભગવાન મળ્યા છે એ મારું મોટું ભાગ્ય છે. આવો સત્સંગ ન મળે હો ભાઈ, આવું દુર્ભાગ્ય મારે ક્યાંથી હોય ભાઈ. આવી સેવા ઉત્તમ કરે મહારાજ અખાન, અને સેવાથી જ ભગવાન રાજી થાય. આપણે જાણ્યું અધ્યાપ્રસાદજી બાપા એક દિવસ રાત્રિના લગભગ 12 વાગ્યાનો સમય હશે, અને એક સાધુ 12 દિવસથી માંદા. સેવાથી ભગવાન રાજી થાય. ખોલે ગપ્પા મારવાથી રાજી ના થાય. તમારામાં તાકાત હો તો સેવા કરો, આર્થિક સેવા હો તો આર્થિક સેવા કરો, મનથી સેવા હો તો મનથી સેવા કરો, તનથી સેવા હો તો તનથી સેવા કરો. મોટામાં મોટી સેવા. મહારાજ કે સાચા સુરા રે જેનો વેરી ઘાવ વખાણે. એ બાલાગામની દોશીને શું સેવા કરી હતી? મહારાજે ધન્યવાદ આપ્યા. મહારાજ કે દેવ દોશી તારા જેવું આ દુનિયામાં કોઈ નહીં મળી શકે હો. દાન તો બધા કરે છે, કન્યાદાન કરે છે, પૃથ્વીનું દાન કરે છે, ભૂમિનું દાન કરે છે, પૈસાનું દાન કરે છે, પણ તે જે દાન કર્યું છે ને એના સમાન બીજા કોઈ નહીં આવે. 2 દીકરાને એમને મહારાજના કાંડા પકડાવીને કહી દીધું આ મારી મોટી સેવા માનજો મહારાજ. મારી પાસે શું છે બીજું? મારી આ 2 મોટી સેવા માનજો. બાલાગામ પંચાળા જોડે 2 કિલોમીટર આગું છે નિષ્ઠા. આ નિષ્ઠાની જરૂર છે. કમાઈ ગયા, જેને કમાણી કરી લીધી. હરજી બાપા કહેતા ને મારા જેવો કોઈ ભાગ્ય નથી. કુટુંબમાં 5 ત્યાગી, તેમાં જેના કુટુંબમાં એક સાધુ થયો એનું કામ થઈ ગયું. ભાઈ આવો સેવા કેમ મળે? ભલે એમ માને થોડું મોડું વર્તાય, ઓ વર્તાય તે વર્તાય. શ્રી વૈકુંઠદાસ સ્વામીના એક દિવસ એને ભાઈએ કહ્યું
એક મેઘપુરના હતા. કોઈ કે તમારા સાધુ બહુ ઠીક, મારા સાધુ જે કરે એ કરે, પણ અહીંયા 24 કલાક મંદિરમાં રહીને મહારાજની સેવા કરે છે કે નહીં, એ મારું મોટું ભાગ્ય છે. મારા ભાઈ સાધુ થયા. ભાઈ આવો ગુણ લ્યો ને. 12 વાગે રાત્રિના, અને ત્યાં સંતને ભૂખ લાગી હશે, 12 દિવસના ઉપવાસી, તાવ ચડેલો. તે દિવસે તો તાવની દવાઓ આજની જેમ હતી નહીં, એટલે એમ થયું 12મે દિવસે થોડી ભૂખ ખોલી કંઈક ભંડારમાં જાઉં. અયોધ્યા પ્રસાદજી મહારાજની બપોર 12 વાગે એમ, એ અયોધ્યા પ્રસાદજી મહારાજ બહુ ભગવાનના ભક્ત હતા, માળા લઈને માળા કરતા હતા. એને સાધુને આવતા જોયા કે અત્યારે કેમ આ બાજુ સંત આવે. તરત ધબધબ દાદરેથી નીચે ઉતર્યા. સ્વામી કેમ? તો કે મને મારા શ્રી 12 દિવસથી ખાવાનું નથી ને આજે થોડી ભૂખ ખુલી છે, એટલે કંઈક જમવાની ઈચ્છા છે, ભંડાર તરફ જાઉં. બેસો બેસો, અહીં બેસો, હું આવું. હો. તો અંદર ગયા તો ભંડારમાં તો કંઈ હતું નહીં. એટલે કે તમે એક કામ કરો, મારો ખંભો પકડીને ઉપર આવો. તો ખંભો પકડીને ઉપર લઈ જા, ખુરશીમાં બેસાડ્યા. જાતે કછોટો વાળી એની વાતો સત્સંગમાં થાય, બાકી જેને કંઈ કરવું નથી ને ગપ્પા મારવા છે એની વાતો ના થાય. ખંભો પકડીને બેસાડ્યા અને બાજરીનો રોટલો સરસ ગરમ ગરમ તૈયાર કર્યો, અને ઘી ને ગોળ નાખીને સ્વામીને રોટલો જમવા આપે છે. ત્યાં જ શ્રીજી મહારાજે કહ્યું કે આ બ્રહ્મચારી, તો કે ભૂખ બહુ લાગી છે. એટલે કે 1 વાગે છે, હું ભૂખ લાગી? ભૂખ લાગી છે એનું શું? અને આ જીવબાનો આ સ્વભાવ હતો. જીવબાનો આવો સ્વભાવ હતો. ગઢપુરમાં મહારાજ માટે બધું આમ તૈયાર કરી રાખે. એને ખબર હે મહારાજ 2 વાગે જમવાનું માગશે, 1 વાગે જમવાનું માગશે, અને ફટ ભેગી રસોઈ કરીને આપી દે. ત્યાર જ રાખે કે મારા પ્રભુને શી ઈચ્છા હોય. 2 વાગે મહારાજ ભગવાન છે, એને ક્યારે સંશય ના થાય કે આ કેટલા જમવાનો ટાઈમ છે 2 વાગે. મહારાજ જે માગે, મહારાજ જેમ રાજી રહે તેમ મારે રાજી રાખવા છે. નિયમ છે ભાઈ, આ છે આપણામાં આચરણ છે. કોઈ સંતની સાથે મન જોડી રાખ્યું હોય અને તમને એમ થાય છે કે મારે સ્વામીને રાજી કરવા છે, જે ભગવાન સંતો કહે તેમ મારે કરવું છે, આ નિષ્ઠા જોઈએ ભાઈ, તે સિવાય ના થાય. રોટલો ઘડે છે તો બ્રહ્મચારી આવ્યા. બ્રહ્મચારી કે ભંડારમાં જોતો હોઉં કંઈ. ભંડારમાં તો શું હોય, તો રસ્તામાં જ અયોધ્યા પ્રસાદજી મહારાજ મળ્યા. અયોધ્યા પ્રસાદજી મહારાજ રોટલા ટીપેનો આપે. એટલે મારા શ્રી તો કે મહારાજને ભૂખ લાગી છે. પેલા સાધુ કે ત્યારે એક કામ કરો, આ રોટલો મહારાજ માટે લઈ જાઓ, બીજો રોટલો હું બનાવી આપું. પછી રોટલો ગરમ ગરમ લઈને મહારાજ માટે ગયા. મહારાજ કહે અત્યારે આ 12-1 વાગે ગરમ ગરમ રોટલા કોણ, એવો સ્વાદીઓ છે કોણ મારા વાળો કે આવા ગરમ ગરમ રોટલા ખાય છે? તો કે મહારાજ અયોધ્યા પ્રસાદજી મહારાજે રોટલો બનાવે. મહારાજ વાળો ગજબનો છે ને, કે એટલા માટે આશ્ચર્ય કર્યો છે 12 વાગે ગરમ ગરમ રોટલા ખાવા માટે. એ પેલા સંતને ત્યાં સુધી રોટલો ગરમ કરીને આપ્યો ને પછી બોલાયા મહારાજ શ્રી ભગવાન સ્વામિનારાયણ બોલાવે ગયા. એટલે આ શું રાત્રે 1 વાગે આ ગરમ રોટલા ખાવાનું સૂજે છે? તો કે ના બાપજી, આ તો સ્વામી આત્માનંદ સ્વામી હતા ને બળતરા વધારે થતી હતી, 12 દિવસ કંઈ ખાધું નહોતું. ભંડારમાં હું જોઈ આવ્યો પણ કાંઈ હતું નહીં, એટલે હાથ પકડીને ઉપર બેસાડ્યા અને ગરમ રોટલો કરીને તમે લેવાયા, તમને આપો. મહારાજ કે વાહ 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 વાહ, આને આચાર્ય કર્યા છે. અમે આચાર્ય એને કર્યા છે, આ સત્સંગની સેવા થાય એને આચાર્ય કર્યા છે. મારા શ્રી કહેતા ને અમે 100% કરીએ ને ત્યારે પ્રજા 50% કરે એવું છે. સત્સંગી અમે 100%નું નિયમ રાખીને ત્યારે પ્રજા 50%નું નિયમ રાખે એવી છે. ગુરુએ ધ્યાન રાખવું જોઈએ, ગુરુએ સાવધાન રહેવું જોઈએ, ત્યારે શિષ્યો સાવધાન રહે. બાપે સાવધાન રહેવું જોઈએ, ત્યારે દીકરાઓ સાવધાન રહે. બાકી તમે મન ધાર્યું કરો. શ્રીજી મહારાજ બાથમાં ઘાલીને ભેટ્યા અને મહારાજે અયોધ્યા પ્રસાદજી મહારાજને કહ્યું, રઘુવીરજી મહારાજને કહ્યું, રઘુવીર એટલા જ માટે તમને આ ગાદી સોંપી છે, આવીને આવી ગાદીની સેવા કરતા રહેજો, આવીને આવી સેવા કરતા રહેજો. અમારો રાજીપો છે તમારે. આવી સેવા જીવબાનું લાડુબાનું અંગ હતું. મહારાજ કેમ રાજી રહે? મહારાજ 2 વાગે 4 વાગે નાયા ધોયા વગર જમવાનું માગે તો રાજી થઈ જાય. મહારાજ મારા પર રાજી થઈને આજે મારી પાસે જમવાનું માગે. આપણે સંશય ના કરી, નાયા નાવ દાંતણ પાણી કરો પછી ખાવાનું કરો. એ ભગવાન છે ભાઈ. એમાં તો ભલભલાને સનેપાત થઈ જાય. મુનિબાવાને શું થયું? આ જ ઉપાધિ થઈ. મુનિબાવાને આટલું બધું ચડાઈને લાવેલા બ્રહ્માનંદ સ્વામી વ્યાકરણ શીખવા મૂક્યા. મારા 10,000 શિષ્યો લ્યા મુનિબાવાના. આ દેશર પારસીને બધા એના ચેલાઓ. મુનિબાવાને ભગવાન માને. મહારાજ કે સ્વામી તમે એક કામ કરો,
હવે એની પાસેથી વ્યાકરણ શાસ્ત્ર શીખો. હવે આ પિંગલ શીખીને થાક્યા 32 વર્ષ સુધી, 25-30 વર્ષ હેરાન થાય. હવે ક્યાં અહીંયા વ્યાકરણમાં છોડવાનું છે? મારે જાઓ તમારે ભણવાની જરૂર છે. એટલે ભણવા ગયા પછી એક દિવસ પૂછ્યું મુનિબાએ કે બ્રહ્માનંદ, તો કે હા, જગતમાં લોકો કહે છે કે ભગવાન છે, સાચી વાત છે? લ્યો બોલ્યો કે આ 10,000 શિષ્યને શું ઊંઠા જ ભણાવ્યા? ત્યારે આ લોકો 10,000 થી 12,000 શિષ્યો છે. આને પોતાને ભગવાનનો નિશ્ચય નથી, આને પોતાનો નિશ્ચય નથી, તો બીજાને શું નાખશે અંદર? કે હવે બ્રહ્માનંદ સ્વામી કે સીધું તો કહેવાય નહીં, જાત્રામાં નીકળીએ તો ક્યાંક ભગવાન મળી જાય. કે એમ તો કે આ તો હું જાત્રા કરવા તૈયાર છું, આમ તો મુમુક્ષુ જીવ ને. તો જાત્રા કરતાં ગઢપુર આવ્યા અને મહારાજને બધું કહી આવ્યા. બ્રહ્માનંદ સ્વામી મહારાજ સાવધાન રહેજો, મુનિબાઓ મોટા માણસ છે ને, હું મારી મચોડીને લાવ્યો છું અહીંયા, તમે સાવધાન રહેજો. એ મહારાજ તે સમયે હવે જ્યારે દર્શન કરવા ગયા ત્યારે મુંડન કરાવતા હતા. તે મુંડન કરાવતા એક બાજુ મુંડન છોલાવેલું ને બીજી બાજુ છોલવાનું બાકી, અને મહારાજ ઊભા થઈને રસોડામાં ગયા, રોટલા ખાવા લાગ્યા. હવે મુનિબાઓ કે અલ્યા બ્રહ્માનંદ, તું ક્યાં મને આટલે સુધી ધસડીને લાવ્યો? આને કાંઈ ઠેકાણા છે? અલ્યા હાબુ લગાવેલો છે એક બાજુ મુંડન કરેલું છે ને ખાવા બેઠું, આને ભગવાન માની બેઠું. કે ચલ રવાનો થાય, ટાઈમ બગાડ્યા સિવાય એ કને. મુનિ બાવા કે માર બેટો ગજબ થઈ ગયું. હા, બ્રહ્માનંદ સ્વામી કે ગજબ થઈ ગયું, મહેનત પાણીમાં ગઈ. એ તો મહારાજની પાસે મુનિબાન મને ખીજાણા કે આ ધંધો કરવાની ચો જરૂર હતી તમારે? થોડું ઠેકાણે રહેવું તો ને. કે અમને તો કાંઈ નિશ્ચયમાં ફેરફાર નહીં થાય, પણ આને કેટલી મહેનત કરીને લાવ્યો, એનું શું થાય? ત્યારે કેટલી મહેનત કરી લાગે, એને સંશય ટળી ગયો ને. મહારાજ કે એને સંશય ટળ્યો નહીં, હું તમારો સંશય જોતો હતો, તમારા નિશ્ચય જોતો હતો. નિશ્ચય તમારો કેવો છે એ જોતો હતો, બાકી એને તો કંઈ ના થાય. કે હા, એને જે થાય એ થાય. એમ તો કે મહારાજ કે મુક્તાનંદ સ્વામી છે ને, ગામનું નામ ભૂલાઈ ગયું. મહારાજ કે ગામ ગયેલા અને તે માવા ભગતને સત્સંગી કર્યા, અને માવા ભગતને એવા અણીસુદ સત્સંગી કર્યા. પછી અમે મેઘપુર આવ્યા, ત્યારે માવા ભગત પહેલી વાર અમને મળ્યા મેઘપુરમાં. ત્યારે મુરજી લોહાણો મરાણો, ત્યાં એ મારો પાર્ષદ, અંગત પાર્ષદ મરાણો મુરજી લોહાણો. અને ચારે બાજુથી લોકો ઘેરી વર્યા અને મુરજી લોહાણાને માર્યો. ત્યાં તે મહારાજ એને દર્શન કરવા ગયા, દર્શન આપવા ગયા. ત્યારે નામ ભૂલાઈ ગયું, એને કીધું કે મહારાજ બીજું તો બધું ઠીક છે, પણ આ મુક્તાનંદ સ્વામી નવો સત્સંગી માવજી ભગતને લાવ્યા છે, એને તમારો નિશ્ચય નહીં રહે, ટળી જશે, એને સંશય થઈ જશે. મહારાજ કે મુક્તાનંદ સ્વામીનો ઘડેલો હોય ને એ પાછો ના પડે. આને આવા 1000 મરી જાય ને તોય માવજી ભગતને કાંઈ ના થાય. તો એને એવો નિશ્ચય કરે. તમે આવો કાચો નિશ્ચય શું કરે કરી લાયા? ત્યારે તમારે પાકું કરવું હતું ને. ત્યારે બ્રહ્માનંદ સ્વામીનો વિચાર થયો કે સારું, આ તો વાત સાચી હો, મારામાં કંઈક ખામી છે એમ. અને પછી સાંજના સમય પાછી મહારાજને તે બોલાયા. મહારાજ કે લાવો એને મુનિબાવાને. અને મહારાજ સવારે ગાદી ઉપર બેઠેલા અને પાછળ તકિયો પડ્યો હતો. તે આમ તકિયો લઈ અને આમ કરીને ફેર્યો તો ગાદી ઉપર સ્થિર થઈ ગયો ત્યાં. અને મુનિબાવા દંડવટ કરવા લાગ્યા. અરે ભગવાન, હું તો ભૂલીને મરી ગયો હોત, આખી જિંદગી બાતલ ગઈ હોત કે તમે આ મને દર્શન ના કરાવ્યું હતું. એવું સુદર્શનનું ચક્ર ભગવાન શ્રી કૃષ્ણનું થયું, શું જાણે ભગવાન જાણે. દંડવટ કરે મહારાજ કે મારી ભૂલ થઈ, હું તમને ઓળખી ના શક્યો, માણસ તમને જાણીને હું તમને અવગુણ લઈને ભાગ્યો હોત. બ્રહ્માનંદ હારું કર્યું તે આ મને જવા ના દીધો ને પાછો બોલાયો. મહારાજ કે નિશ્ચય તો એટલી વાતનો છે, પણ તમારો કેવો નિશ્ચય છે એ પેલું જાણવું જોઈએ ભાઈ. કે એટલા માટે શ્રીપતિ શ્રીધરમ સર